બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. કર્મ ગ્રંથનું સ્વાધ્યાય કરી રહ્યા છીએ આપણે. પ્રશ્નોત્તરી. આપણે નામકર્મની અલગ અલગ રીતે પ્રકૃતિઓ કીધી, બરાબર ને? નામકર્મની પ્રકૃતિઓ કદાચ ઓછામાં ઓછી પ્રકૃતિઓમાં કદાચ આપણે બધી સમાવેશ કરવી હોય તો કેવી રીતે કરી શકીએ? કેટલી સંખ્યામાં? પેજ ફેરવ્યા વગર કહેજો. ઓકે, 42. વેરી ગુડ. 42. ચાલો, 42 કેવી રીતે થશે? બધી આવી જવી જોઈએ. ઓકે. 14 પિંડ પ્રકૃતિ, 14 પિંડ પ્રકૃતિ, 8 પ્રત્યેક પ્રકૃતિ, 8 પ્રત્યેક પ્રકૃતિ, 10 દશક ને 10 સ્થાવર. 10 દશક ને સ્થાવર દશક, બરાબર ને? કેટલી થઈ? 42, બરાબર ને? 14 પિંડ પ્રકૃતિ, 8 પ્રત્યેક, 10 ત્રસ દશક અને સ્થાવર દશક, એટલે ટોટલ 42 પ્રકૃતિ થશે, બરાબર ને? ઓકે, તો કદાચ કુલ આપણે 103 પ્રકૃતિ છે ને? હા, બરાબર. 103 પ્રકૃતિ કેવી રીતે થાય? ત્રણ પ્રકૃતિ કેવી રીતે થશે? 42 માં આપણે કેટલી ઉમેરશું તો 103 થશે? તો કેવી રીતે કરશું? બોલો. કોઈ નથી બોલતું? ટ્રાય કરો, બોલો ગીતાબેન. છે ને તે પિંડ પ્રકૃતિની 75 થાય. પિંડ પ્રકૃતિની એટલે 14 પિંડ પ્રકૃતિ 65 ભેદ થાય. 65 ભેદ. આપણે 5 ની વખતે 10 ગણીએ એટલે 75 થયા. ને 8 પ્રત્યેક ને 20 ત્રસ દશક ને સ્થાવર દશક, તો 103 થયા. 103 થાય, બરાબર ને? ખ્યાલ આવ્યો? કઈ ફરીથી કોણે? પુષ્પાબેન ખ્યાલ આવ્યો? બોલો. હા, એ તો મને ખ્યાલ હતો. બુકમાં અંદર તો બોલ્યા છે કે વિભાબેન સિવાય બાકી બુકમાં જો મળી ગયું પછી તરત બોલવાનું શરૂ કરી દો. સરસ. પિંડ પ્રકૃતિ બરાબર, પ્રત્યેક 8, બરાબર. ત્રસ દશક ને સ્થાવર દશક, બરાબર. 10 બરાબર. એટલે 103, બરાબર. 103. ચાલો, તો 103 માંથી કદાચ 93 કરવાની હોય, 93 પણ કીધી છે, તો એ 93 પ્રકૃતિમાં આપણે 103 માંથી કઈ માઇનસ થશે તો 193 થશે? બોલો પ્રવીણાબેન. બંધન નામ કર્મ 10 માઇનસ કરવાના થાય. બંધન નામ કર્મ, બરાબર ને? બંધન નામ કર્મમાં 10 માઇનસ કરવાની થાય, બરાબર ને? 10 માઇનસ કરવાની, બરાબર છે? હા, 15 5 લેવાની ને? હા, 15 બંધન ની જગ્યાએ કેટલી લેવાની છે? 5. બરાબર. તો કેટલી થશે? 3. બરાબર. ચાલો, તો 3 જે કીધી, તો હવે કદાચ આ નામકર્મ ની અંદર 67 પ્રકૃતિઓ પણ આવી છે ને, કે 63? 67. તો 67 પ્રકૃતિઓ પણ છે, તો એ 67 પ્રકૃતિઓમાં 93 માંથી કેટલી માઇનસ થશે? કઈ તો જેથી 67 થાય? નામકર્મ માંથી કઈ માઇનસ થશે તો જેથી 67 થઈ જાય? મળ્યું? કોઈ નથી બોલતું? બોલો વિભાબેન, તમારો જ નંબર છે. એટલે 26 માઇનસ કરવી પડે. 26 કઈ? એટલે મને લાગે છે કે જે વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ છે ને, એ 20 ની બદલે 4 ગણવાની. હા, કેટલી? 16 નીકળી ગઈ. હા, 16 નીકળી ગઈ, બરાબર.
ને બંધન કાઢી નાખીએ 10 બંધન તો ઓલરેડી કાઢી નાખ્યા હતા. ઈ શરીરમાં ગણી લેવાની. ઓકે, હા, બંધન ગણવાની જ નહીં, શરીરમાં જ ગણી લેવાની, એટલે ઈ બીજી 10 નીકળી ગઈ એટલે 26 થઈ ગયા ને. હા, યસ. તો બંધન એમાં આવશે નહીં. હા. બંધન અને બંધન કેટલા? 10. 10, હા, અને વર્ણાદિ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એની ટોટલ કેટલી છે? 20. 20. બરાબર ને? 20. 20 કેવી રીતે થાય? વર્ણાદિ 20 એમ કે તો કઈ થાય? વર્ણની 5, વર્ણની 5, ગંધની કેટલી પુષ્પાબેન? ગંધની 2, રસ કેટલા સરોજબેન? 5, અને સ્પર્શ વિજયભાઈ 8. બરાબર ને? કોણ ડાન્સ કરે છે ભાઈ? વર્ણ 5, ગંધ 2, રસ 5 અને 5 ને સ્પર્શ 8. 8. ટોટલ 10. પણ એમાંથી માત્ર ગમે તે એક એક જ લેવાની. બરાબર? વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ગમે તે એક એક ગણીએ એટલે 4, એટલે 16 માઇનસ થઈ જાય, 4 રહી. અને બીજી કઈ કીધી? બંધન નહીં ગણવાનું, બંધન નહીં શરીરમાં. ગણવાના. બરાબર? એટલે 26 માઇનસ થઈ એટલે કેટલી થઈ? 67 પ્રકૃતિઓ થાય. બરાબર? તો આ કેવી રીતે થાય? આવું કેમ હશે? તો બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા. બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા એમાં નામકર્મની અલગ અલગ રીતે ગણવામાં આવશે. જેમ કે નામકર્મની 42 કીધી તો 42 કહીએ તે વખતે 14 પિંડ પ્રકૃતિ, 8 પ્રત્યેક, ત્રસ દશક અને સ્થાવર દશક એ જ રીતે ગણી લેવાની. બરાબર? પણ જયારે બંધની વાત હશે ત્યારે બંધની વાત હોય તે વખતે બરાબર ને? બંધની વાત હોય તે વખતે તો કે તે વખતે જુદી જુદી આવશે. ઉદયની વાત હશે તે વખતે અલગ અલગ હશે. ઉદીર્ણાની વસ્તુ અને સત્તા આ બધું વસ્તુ અલગ અલગ. એટલે આ નામકર્મને એ રીતે 4 વિભાગની અંદર ત્યાં કરવામાં આવેલું છે. બરાબર? ચાલો, બંધ, ઉદય, ઉદીર્ણા અને સોરી આ પિંડ પ્રકૃતિ. હવે એની અંદર અત્યારે આપણે ત્રસ દશકની વાતો કરીએ છીએ. બરાબર ને? 14 પિંડ પ્રકૃતિઓની વાત પૂર્ણ થયેલી છે, 8 પ્રત્યેકની વાતો પણ પૂરી થયેલી છે, અને અત્યારે આપણે ત્રસ દશકની વાતો ચાલી રહી છે. બરાબર? જેમાં ત્રસ, બાદર, પર્યાપ્ત. ત્રસ, બાદર, પર્યાપ્ત અને પ્રત્યેક સુધી. બરાબર ને? 4 પ્રકૃતિ કરી છે ને અત્યારે સુધી. હા, તો ત્રસ એટલે શું? ત્રસ એટલે જે એક પોતાની ઈચ્છાથી બીજા સ્થાને જઈ આવી ગમન શકે. કરી શકે, પોતાની ઈચ્છા પ્રમાણે ગમન કરી શકે. ઉભા રક્ષાબેન, ત્રસ એટલે શું? બોલો. માઇક અનમ્યુટ કરજો. ઓકે, બોલવાનું જેવું આવડે એવું. ખોટું પણ બોલવાનું, કઈ વાંધો નહીં. જે પોતાના ઈચ્છા મુજબ હલન ચલન કરી શકે તેને ત્રસ કહેવાય. બરાબર? યસ. પોતાની ઈચ્છા અનુસાર જે સુખ દુઃખના પ્રસંગે પોતાની ઈચ્છા અનુસાર એક સ્થાનેથી બીજા સ્થાને કે જઈ શકે એને શું કહેવાય છે? ત્રસ. બરાબર ને? તો ત્રસમાં ગતિ ત્રસ એવું પણ આવે છે. તો ગતિ ત્રસ એટલે શું? પ્રશ્ન ત્રસ તરીકે ત્રસ અને ગતિ ત્રસ આ બંનેમાં ફરક શું? વાંધો નહીં. યસ. પોતાની જાતે બરાબર છે. ગતિ ત્રસ શરદબેન પુષ્પાબેન હા, ગતિ ત્રસ. બરાબર. ગતિ ત્રસ એટલે શું? તો કે પોતાની ઈચ્છા નથી પણ શું? તો કે એવા પ્રેરાઈને સ્વભાવથી નથી કે પોતાની ઈચ્છાથી નથી, પરંતુ ઓટોમેટિકલી એ ગતિ કરતું હોય છે. પોતાની ઈચ્છા હોય કે ન હોય. જેમ કે પવન, હવા ચાલે છે. બરાબર ને?
હવા ચાલે છે તો શું થાય છે? તો કે એ ગતિ કરે છે. પણ આપણે કહે છે કે હવા ચાલે છે, તો કે હવાના એટલે જેવું ઝાડ હલનચલન કરે છે. બરાબર છે, પણ એ શું કે પોતાની ઈચ્છા અનુસાર નથી કરતા, જતું દેખાય છે. એવી રીતે અગ્નિ, બરાબર ને, અગ્નિ બસ એ નહીં, એને ભક્ષ્ય પદાર્થ એમ કીધું. ભક્ષ્ય એટલે કોઈ પણ સૂકું લાકડું મળે એટલે શું કહેવાય, જેમ કે ટેબલ ને એક ખૂણે આગ લાગી હોય ધૂનો ધૂનો, તો ધીમે ધીમે શું કરશે, આગળ પણ વધતું જશે, બરાબર. એટલે જેવું એટલે એને યોગ્ય ઉત્પન્ન થવા યોગ્ય મળતું જશે એટલે તરત ને તરત આગળ વધતું જશે. તો એ જે દેખાય છે તો શું કહેવાય છે? ગતિત્રસ. શું કહેવાશે? ગતિત્રસ, બરાબર. એટલે શું પ્રેરણા એમાં શું કહેવાય, પોતાની ઈચ્છા નથી પરંતુ સહજ એને સ્વભાવ વાળું છે એટલે ગતિત્રસ કીધું, બરાબર. પણ બાકીના જે છે તો એમ કેવું છે કે ઝાડપાન પણ હલે છે એની વાત કીધી હતી. પથ્થરને પણ કદાચ ઢળાન મળી જાય તો એ પણ ગબડી જાય, પાણીને ઢળાન મળી જાય તો એ પણ વહેવા લાગે. પણ તેઓ ખરેખર ત્રસ નથી. ત્રસ નથી, બરાબર. પણ હવે ત્રસ દેખાય છે ને, હાલતા ચાલતા તો દેખાય છે ને. તેને ઢાળ મળે છે એટલે ગતિ કરે છે, ઝાડ એટલે ને વાયુ મળે છે એટલે હલે છે. બરાબર. તો કે પોતાની ઈચ્છા અનુસાર નથી, બરાબર ને, પોતાની ઈચ્છા અનુસાર અનુસાર ઢળાન, બરાબર ને. ઢળાન થઈ ગયું, ઢળાન જેવું મળી ગયું તો એટલે ગબડે શું કહેવાય, સ્થિર નથી. પણ એ શું કહેવાય કે પોતાની ઈચ્છા અનુસાર નથી, બરાબર ને. અહીંયા પોતાની ઈચ્છા અનુસાર નથી એટલે ત્રસ કહેવાતા નથી. ભલે ગતિ કરતા હોય પરંતુ પોતાની ઈચ્છા અનુસાર નથી, બરાબર. એટલે તે સ્થાવર જ કીધા છે, બરાબર. ચાલો પછી કીધું બાદર. ત્રસ પછી બાદર. બાદર એટલે શું? બાદર એટલે શું? બાદર નામ કર્મની વ્યાખ્યા આપો. બાદર થી શરીરનો સમુદાય ભેગો થાય અથવા ચક્ષુથી દેખી શકાય. હા, જે નામકર્મના ઉદયથી શરીર એક અથવા અનેક શરીરો ભેગા થયા પછી પણ દ્રશ્ય બને એટલે કે જોઈ શકાય તો એને બાદર નામકર્મ કહેવાય છે, બરાબર. બોલો, આપણે બાદર છીએ કે સૂક્ષ્મ? બાદર. બરાબર ને, ઓકે, બાદર, બરાબર ને. બાદર શું કહેવાય કે ઘણા બધા શરીરો ભેગા થયા પછી પણ જોઈ શકાય, બરાબર ને, તો એને શું કહેવાય છે? બાદર. બાદર નામ કર્મ, બરાબર. ઓકે. ત્યાર પછી ત્રસ, બાદર પછી પર્યાપ્ત, બરાબર. પર્યાપ્ત. પર્યાપ્ત એટલે પર્યાપ્ત એટલે જે જીવ પોતાને આહાર, શરીર, ઇન્દ્રિય શ્વાસોશ્વાસ કરી શકે તેને પર્યાપ્ત કહેવાય. ચાલો, અહીંયા જો બાદર ની અંદર એવું પણ કીધું આપણને કે જીવ બાદરપણું પામે. શું કીધું? જે કર્મના ઉદયથી બાદરપણું પામે. હવે કદાચ શરીર ન હોય છતાં પણ બાદર કહેવાય, એવું આવે. આ કર્મના ઉદયથી, સાંભળજો, આ બાદર નામ કર્મથી શું કે છે? આપણે એ પેરેગ્રાફ વાંચીએ છીએ આગળ જૂની પુસ્તકની અંદર 165 પેજ નંબર. તો એની અંદર જે પ્રશ્ન છે એમાં જે નીચેનો પેરેગ્રાફ છે એની અંદર આપણે વાંચીએ છીએ, બરાબર. જે કર્મના ઉદયથી જીવ સ્થૂળ બને, બાદર પરિણામ વાળો બને, જેનું એક શરીર અથવા શરીરોના સમુદાય ભેગા થયો છતો ચક્ષુથી દેખી શકાય તે બાદર નામ કર્મ કહેવાય છે. સૂક્ષ્મ જીવોના અસંખ્ય સૂક્ષ્મ જીવ, હવે સૂક્ષ્મ જીવ સાથે વ્યાખ્યા કરી દીધી કે સૂક્ષ્મ જીવોના અસંખ્ય શરીરો ભેગા મળે તો પણ ચક્ષુ ગોચર બનતા નથી. ગોચર એટલે જોઈ શકે, ગોચર એટલે જોઈ શકે, બરાબર. એટલે ચક્ષુ ગોચર બનતા નથી. જ્યારે બાદર નામ કર્મના ઉદય વાળા જીવોમાં કદાચ એક જીવનું શરીર ભલે સૂક્ષ્મ ચક્ષુ ગોચર ન થાય, એટલે કે ચક્ષુથી કદાચ આંખેથી આપણે જોઈ ન શકીએ, પરંતુ સમૂહ થયા છે એટલે ઘણા શરીરો ભેગા થયા છે તે અવશ્ય ચક્ષુ ગોચરને યોગ્ય થાય છે તે બાદર નામ કર્મ કહેવાય છે, બરાબર. હવે આ તો આપણને ખ્યાલ આવ્યો, પણ હવે આગળ વધીને બીજું પણ વાત કરે છે. શું કે છે? તો કે આ કર્મના ઉદયથી જીવ પોતે બાદર પરિણામમાં પરિણામ પામે છે. શું કીધું? બાદર પરિણામમાં પરિણામ પામે છે. બાદર એટલે શું કે બાદર છે, બસ આને બાદર કહેવાય છે એમ પાક્કું થઈ જાય,
બરાબર, બાદર પરિણામમાં પરિણામ પામે છે, તેથી તેનું શરીર દ્રશ્ય બને છે. હવે કહે છે કે બાદર નામ કર્મનો વિપાકોદય જીવમાં ફળ આપે છે. કોનામાં? જીવમાં. જીવમાં. બાદર નામ કર્મનો અમુક તમને ખ્યાલ છે, અમુક એવી પ્રકારની ફિશ હોય છે, માછલીઓ એવી રીતે હોય કે પાણી સાથે અંદર વહી જતી હોય ને તો ખબર પણ ન પડે, સાવ પ્લાસ્ટિક, ઓલું વ્હાઈટ પ્લાસ્ટિક હોય એ ટાઈપની હોય. ઝીણી હોય. એ તો ખરી, મોટી પણ બરાબર. અને શું કહેવાય કે જેમ સાવ પ્લાસ્ટિક હોય ને એ ટાઈપનું, જેમ વ્હાઈટ પ્લાસ્ટિક હોય ઘણી વખત દેખાય પણ એમ શું કહેવાય દેખાય પણ નહીં, અને એમાં પાછું એટલે પાણી જેવા રંગનું છે. બરાબર. હવે કે આગળ શું કહેવાય એના શરીરની અંદરથી આરપાર પણ જોઈ શકાય એવા પ્રકારની પણ શું કે છે તો કે હવે અહીંયા એમ કે છે તો હવે એને શું કહેવું, સૂક્ષ્મ, કેમ કે એનું શરીરની અંદરથી આરપાર જોઈ શકાય છે પાછું. એવા પ્રકારની માછલી રિસર્ચ, સમજો કે માછલી અહીંયા હોય ને અહીંયા આ બાજુ હાથ રાખ્યો તો આ બાજુથી જોતો હોય તો એને પૂરેપૂરું બધું કમ્પ્લીટ ક્લિયર દેખાય, જેમ ચશ્માની અંદરથી દેખાતું રીતે. તો હવે એને શું સૂક્ષ્મ કહેવાશે? ના, બાદર કહેવાશે. બાદર જ કહેવાશે. બરાબર ને, સૂક્ષ્મ ન કહેવાય. બરાબર ને. તો આપણને લાગે દેખાતું નથી એમ ને, પંચેન્દ્રિય છે બધું જ છે એની પાસે. બાદર છે, શરીર એ ટાઈપનું છે કે દેખાતું નથી. કદાચ મોટું હોવા છતાં પણ ન દેખાય, અને કદાચ એકદમ ઝીણું હોય તો પણ ના દેખાય. દેખાય મને, બરાબર. છતાંય ત્યાં બાદર છે. શું કે છે? છતાંય એ બાદર છે. તો હવે શું કે છે અહીંયા એમ કે છે કે બાદર નામ કર્મ જીવમાં પરિણામ આપે છે. કોનામાં? જીવમાં. બરાબર ને. આ જે પરિણામ છે શેનામાં આવે છે? જીવમાં આવે છે. બાદર પરિણામ જીવમાં આવે છે. બરાબર. અને શું કહેવાય કે શરીર સાથે, તો કે શરીરથી પણ એ થાય, પણ શરીર ન હોય તો કે તો પણ બાદર એને કહેવાશે. કેમ? તો કે બાદર નામ કર્મનો ઉદય વાળું છે. શું કે છે? બાદર નામ કર્મનો ઉદય છે. હવે એમ પણ થાય કે ભાઈ હવે તો આપણે ના જોઈ શકીએ તો બાદર કેવી રીતે કહી શકાય? આપણે ન જોઈ શકીએ તો બાદર કેવી રીતે કહી શકાય? જીવ પરિણામ વાળું છે. કેવું? જીવ પરિણામ વાળું. બરાબર. જીવ પરિણામ વાળું. બરાબર. તો જેમ કહેવાય, ઓકે ચાલો, જીવ વિપાકી, નાઠી જીવ વિપાકી અને શરીરોદય શરીર વિપાકી બે રીતે આવે. જીવ વિપાક પ્રકૃતિઓ, કર્મ પ્રકૃતિઓ છે ને, જીવ વિપાકી પણ છે અને શરીર વિપાકી પણ છે. બરાબર ને. બોલો, આપણને ગોરો કે કાળો રંગ મળ્યો તો એ શેના આધારે મળ્યું? કોનું ફળ આપે છે? આપણે સારું રૂપ મળે તો એ શરીર વિપાકી. કોની? શરીર વિપાકી. બરાબર. પણ જીવ વિપાકી એટલે તો કે મંદ બુદ્ધિથી થયા, અથવા સાંભળવામાં ઓછું થયું, કાન બધા બારેથી જોઈએ તો રૂપાળા છે એકદમ બધું જ, બરાબર, પણ ઓછું સંભળાય છે તો એ હવે શું થયું? તો જીવ વિપાકી. એટલે શું કે જીવ વિપાકી અને શરીર વિપાકી. બરાબર. આ બંને રીતે. એટલે અહીંયા બાદર નામ કર્મ એ શું કે છે તો કે જીવને બાદરમાં પરિણામ આવે છે. ખ્યાલ આવ્યો? જીવને બાદર પણ. હવે કદાચ ઘણા બધા શું કહેવાય, ઘણા બધા આપણે એમ કહીએ પાણીના એક ટીપાની અંદર કેટલા જીવો છે? અનંત. 36,000 અસંખ્ય જીવો. બરાબર. આમ 36,450 જીવો આપણે ઓલા સંદેશ સ્કોલરશિપ માઇક્રોસોફ્ટ ની અંદર જોયા. માઇક્રોસોફ્ટ ને કઈ શું કહેવાય કે એવું માઇક્રોસ્કોપ સ્કોપ, હા, સોફ્ટ બોલ્યો પાછો એટલે માઇક્રોસ્કોપ દ્વારા એને 36,000 તો આટલા જીવો એને હાલતા ચાલતા અંદર જોવે છે. આપણને તો દેખાતું નથી. લ્યો, પાણીનું ટૂંકું પડ્યું હોય તો દેખાય, તો એને પણ દેખાય, એવું પણ થાય. બરાબર. તો હવે અંદર ઓલાએ જોયા તો એ જીવો કેવા છે? સૂક્ષ્મ કે બાદર? બાદર છે. એ બધા જીવો બાદર છે. કેવા છે? સૂક્ષ્મ છે પણ ભેગા થાય છે એટલે બાદર છે. એ બધા જીવો બાદર છે. બધા જીવો બાદર છે. બરાબર. આપણે જોઈ શકતા નથી, ચક્ષુથી ગોચર થતા નથી એમ કીધું, પણ ત્યાં શું કીધું, માઇક્રોસ્કોપ ની અંદર થી એ જોઈ શકે છે. આમ નરી આંખેથી આપણે જોઈ શકતા નથી. એ જીવો બાદર પરિણામની અંદર પરિણમેલા છે.
એને બાદરપણું પ્રાપ્ત થયેલું છે. બાદર નામ કર્મનો ઉદય છે. અસંખ્ય જીવો જોવા છતાં પણ, અસંખ્ય જીવો ભેગા થયા છે તે પણ જે જીવો જોઈ શકાતા નથી તે સૂક્ષ્મ નામ કર્મ. હવે અહીંયા એમ કીધું બરાબર ને કે જીવ એટલે બાદર નામ કર્મ શેમાં? તો કે જીવમાં પરિણામ અપાવે છે. હવે જોઈ શકાય અથવા ના પણ જોઈ શકાય, પણ આ ફળ શેમાં કેવું છે? જીવ વિપાકી, એટલે જીવને પરિણામ ની અંદર નાખે છે. બાદર પરિણામ એટલે શું કીધું? તો કે બાદર નામ કર્મનો વિપાકોદય જીવમાં ફળ આપે છે. આ પ્રકૃતિ જીવ વિપાકી છે એટલે જીવને બાદર પરિણામ આવે છે. તેથી તેનું મળેલું શરીર દ્રશ્ય બને છે. કદાચ શરીર ન હોય, સાંભળજો આગળ વધીને કે કદાચ શરીર ન હોય તો પણ આ કર્મના ઉદયથી જીવ બાદર ભાવ વાળો પરિણામ શું કીધું? પરિણામ બાદર ભાવ વાળો પરિણામ પામે છે. જેમ કે છે. વિગ્રહ ગતિમાં ઔદારિક શરીર નથી, વિગ્રહ ગતિમાં ઔદારિક શરીર નથી, છતાં જીવને બાદર નામ કર્મનો ઉદય હોય છે. વિગ્રહ ગતિમાં શરીર હોય, શરીર ના હોય, બરાબર, છતાં પણ ત્યાં બાદર નામ કર્મનો ઉદય હોય એમ કીધું છે. અહીંયા કર્મગ્રંથ ની અંદર કહે છે, બરાબર. બાદર નામ કર્મનો છતાં જીવને બાદર નામ કર્મનો ઉદય હોય છે. માટે જીવનું બાદરપણું સમજવું, શરીરનું નહીં. કોનું છે? જીવનું બાદરપણું સમજવાનું, પણ શરીરનું નહીં એમ કહે છે. જીવ બાદર બનતો હોવાથી તેનું શરીર પણ બાદર કહેવાય છે. શું કે છે? ફરીથી, જીવ બાદર બનતો હોવાથી તેનું શરીર પણ બાદર કહેવાય છે. બાદર એટલે દેખાય. શું કે છે? જેમ ક્રોધનો આવેશ ગુસ્સો જીવમાં જ થાય છે, છતાં અન્યોન્ય હોવાથી શરીર પણ લાલચોળ બને છે, તપી જાય છે અને પરિશ્રમિક બની જાય છે. પરંતુ વાસ્તવિક આવેશ જીવમાં જ છે. તેમ અહીં બાદર પરિણામ જીવનો સમજવો. 166 એમાં કયું છે? 155. ઓકે, એટલે શું કહે છે? જો શું કીધું અહીંયા? તો કે જુઓ, અહીંયા એક્ઝામ્પલ થી, ઉદાહરણ થી આપણને સમજાવે છે કે જેમ ગુસ્સો આવે તો ક્રોધ કશાય કરે છે કોણ? જીવ કરે છે, પણ એનું પરિણામ શરીરમાં આવે. શ્વાસ વધી જાય, આંખો લાલચોળ થઈ જાય, નાક પણ થોડી ફૂલી જાય, હાથમાં મુઠ્ઠી પણ વળી જાય, ખભા પણ થઈ જાય, અને થાય કે નહીં? તો જેમ કરે છે કસાય, ગુસ્સો કરે છે જીવ, પણ એનું પરિણામ શેમાં દેખાય છે? શરીરમાં, બરાબર ને? તો એમ અહીં આ બાદર નામ કર્મ પણ વિપાકોદય કોનો છે? જીવનો. શરીરમાં એનું પરિણામ પણ દેખાય છે. પણ હવે શરીર હોય કે ન હોય, છતાં પણ શું કે બાદર નામ કર્મ ઉદયમાં હોય એટલે બાદર પરિણામ વાળો થયો, એટલે બાદર નામ કર્મ ઉદય વાળો છે. બરાબર. જીવ, કેમ કે એ બાદર એ કર્મના એક ઉદય છે ને અંદર છે જીવમાં, બરાબર, જીવમાં છે, બરાબર ને? એટલે જીવના કારણે શરીરની અંદર આવે તો શરીર દ્રશ્ય બને અથવા ન પણ બને એમ કીધું. શરીર દ્રશ્ય બને અથવા ન પણ બને એમ બંને વસ્તુ અહીંયા કીધી છે. એટલે આપણને અહીંયા શું તો કે બાદર નામ કર્મના ઉદયથી જીવ બાદર શરીર વાળો બને છે, બાદર પરિણામ વાળો બને છે. બરાબર. શું કે છે? જે કર્મના ઉદયથી જીવ પોતાના ભવને યોગ્ય પર્યાપ્તિઓ, અહીંયા પર્યાપ્તિની વાત કરશે હવે, બરાબર. હવે પર્યાપ્તિની વાત કરશે. ત્રસ બાદર, પછી ત્રીજું ત્રસ દશકમાં કઈ કઈ વસ્તુ આવે છે? ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, શુભક, સુષ્મર, આદય અને યશ. બરાબર. આ ત્રસ દશક છે, બરાબર. ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, શુભક, સુષ્મર, આદય અને યશ. તો આ 10 પ્રકૃતિઓને ત્રસ દશક કહેવાય છે. તો ત્રસ, બાદર, અને હવે આપણે પર્યાપ્તની વાત કરીશું. શું કે છે? કે જે કર્મના ઉદયથી જીવ
પોતપોતાના ભવને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી શકે તે પર્યાપ્ત નામકર્મ. જે પર્યાપ્ત નામકર્મ શું કે છે? તો કે જે કર્મના ઉદયથી જીવ પોતપોતાના ભવને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી શકે તે પર્યાપ્ત નામકર્મ. હવે એકેન્દ્રિય જેવું છે, બરાબર ને? આપણે જાતિ કેટલી કીધી નામકર્મમાં? ગતિ પછી બીજા નંબરમાં શું કીધું? 14 પિંડ પ્રકૃતિમાં ગતિ પછી જાતિ, બરાબર ને? જાતિ કેટલા પ્રકારની કીધી? એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય. પાંચેય જાતિઓના જીવોને અલગ અલગ પર્યાપ્તિઓ છે. જેમ એકેન્દ્રિય ને 4, બે ઇન્દ્રિય ને એકેન્દ્રિય ને 4 છે, તો બે ઇન્દ્રિય ને 2 થશે. બે ઇન્દ્રિય ને કેટલી? 5 બે ઇન્દ્રિય ને કેટલી? 5. તે ઇન્દ્રિય ને 7. એકેન્દ્રિય ને 4, બરાબર? એકેન્દ્રિય ને 4 પર્યાપ્તિઓ. બે ઇન્દ્રિય ને વચન વધી જશે એટલે 5. બે ઇન્દ્રિય ને 5, ચૌરેન્દ્રિય ને 5. હવે પંચેન્દ્રિય ને 6 પર્યાપ્ત, બરાબર? તો પંચેન્દ્રિય ને 6 પર્યાપ્તિઓ કઈ કઈ થઈ જશે? ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. ફરીથી બોલી જાઓ. 6 આહાર, પર્યાપ્ત, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. Yes. આહાર, પેલું આહાર, બરાબર ને? આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન, બરાબર ને? તો એમાંથી આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ આ એકેન્દ્રિય જીવમાં પણ રહેલી છે. બે ઇન્દ્રિયમાં વચન યોગ આવી જશે એટલે વચન પર્યાપ્તિ આવી ગયું, બરાબર? આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા આવી ગઈ, બરાબર ને? બે ઇન્દ્રિય એની પાસે જીભ આવી ગઈ. અને પછી તો કે પંચેન્દ્રિય, તો કે પંચેન્દ્રિયમાં મન પણ છે, બરાબર? તો સંજ્ઞી પંચેન્દ્રિય. એવી રીતે 6 પર્યાપ્તિઓ. હવે શું કે છે? તો કે 4 એકેન્દ્રિય ને 4, વિકલેન્દ્રિય તથા અસંજ્ઞી ને 5 અને સંજ્ઞી પંચેન્દ્રિય ને 6 પર્યાપ્તિઓ હોય છે. જે કર્મના ઉદયથી તે પર્યાપ્તિઓ પૂર્ણ કરી શકે તે પર્યાપ્ત નામકર્મ અને પૂર્ણ ન કરી શકે તે અપર્યાપ્ત નામકર્મ. તેના 2 ભેદ છે. એક ભેદ કે લબ્ધિની અપેક્ષાએ અને બીજો ભેદ કરણની અપેક્ષાએ. આ પ્રસંગ સમજવા માટે પ્રથમ પર્યાપ્તિનું સ્વરૂપ કંઈક સમજીએ, બરાબર? શું કે છે અહીંયા? છે ને, ખ્યાલ છે તમને? આપણે જીવ વિચારની અંદર આપણે થોડું શીખ્યા હતા, પણ આપણને ખ્યાલ છે ધીરજલાલ દયાલાલ પંડિતજી આપણને પાક્કું ખ્યાલ હતો કે એ જીવ વિચારની ચોપડી હોય નહીં અને પાછા ભૂલી પાક્કા ગયા હશે. આપણા ઉપર પૂરો કોન્ફિડન્સ એમને. બોલો, વિચાર કરો. હા, તો એટલે પ્રસંગે અહીંયા પાછું મૂકી દે છે. એટલે શું છે કે ભાઈ આપણા જો આપણને આટલી સરસ રીતે જે શું કહેવાય પંડિત વર્યો, જ્ઞાનીઓ આપણને પીરસી રહ્યા છે, તો એ લબ્ધિ અને કરણ આ પર્યાપ્ત કેવી રીતે છે તો એની વાત કરે, બરાબર? તો શું કે છે? પૂતગલોના ઉપચયથી આહાર, શરીર અને ઇન્દ્રિયોના યોગ્ય પૂતગલો ગ્રહણ કરવાની તથા તે રૂપે પરિણમવાની આત્મામાં પ્રગટ થતી જે શક્તિ વિશેષ તે પર્યાપ્તિ, બરાબર? તેમાંથી આપણે આ ઇન્દ્રિય વગેરે બનાવીએ છીએ, બરાબર ને? આપણો જીવ જે પૂતગલ ગ્રહણ કરે, બરાબર ને? પૂતગલો ગ્રહણ કરે અને એમાંથી પછી શરીર અને ઇન્દ્રિય આદિનું નિર્માણ કરે છે, બરાબર ને? શરીર આદિનું નિર્માણ કરે છે. તો તે શું કરે છે? એ પૂતગલોને ગ્રહણ કરવાથી અને આત્મામાં જે આત્મામાં પ્રગટ થતી જે શક્તિ વિશેષ તે પર્યાપ્તિ. હવે તથા શ્વાસ, ભાષા અને મનને યોગ્ય પૂતગલોને ગ્રહણ કરવાની તે રૂપે પરિણમવાની અને તેનું જ અવલંબન લઈને છોડવાની શક્તિને વિશેષ તે પર્યાપ્તિ કહેવાય છે. એટલે શું કહે છે કે જીવ પૂતગલોને ગ્રહણ કરે, બરાબર ને? પૂતગલોને ગ્રહણ કરે અને એ પૂતગલોની અંદરથી શરીર
અને ઇન્દ્રિયો પણ બનાવે છે, શરીર અને ઇન્દ્રિયો પણ બનાવે છે, તો એને પણ શું કીધું છે? પર્યાપ્તિ. બરાબર ને? અને પછી વિશેષ પૂતગલ, વિશેષ શક્તિ, જેમ કે શું? ભાષા. ભાષા માટે આપણે શું કરીએ? પૂતગલો ગ્રહણ કરીએ છીએ અને છોડીએ પણ છે. આપણે જેમ ભાષા વર્ગના પૂતગલો છે, અહીંયાથી બોલું છું, તમે સાંભળો છો, તો એ ભાષા વર્ગના પૂતગલોને શું કરીએ છીએ? ગ્રહણ કરીએ છીએ અને શબ્દ રૂપે પરિણમાવીને છોડીએ પણ છે, ત્યારે જ એ ભાષા થઈ. તો એ પૂતગલોને ગ્રહણ કરવાની શક્તિ. વળી આપણે મનથી જે વિચારીએ છીએ, મનથી જે વિચારીએ છીએ, મનના પૂતગલો તો કે રહેલા પૂતગલોને શું કરશે? મનોવર્ગના પૂતગલોને ગ્રહણ કરી અને એને વિચારો રૂપે પરિણમાવીને વળી પાછા છોડે છે. તો એવી શક્તિ, બરાબર ને? અહીંયા એને પણ શું કીધું છે? પર્યાપ્તિ. એ જે જીવની પાસેની જે શક્તિ છે એને શું કહેવાય છે? પર્યાપ્તિ. બરાબર ને? એટલે અવલંબન લઈને, એટલે આપણે શું વિચાર કરીએ તો પૂતગલો ગ્રહણ કરીએ છીએ અને છોડીએ પણ છે. પૂતગલો જેમ આપણે શું કહેવાય ભાઈ, શ્વાસોશ્વાસ લઈએ છે, શ્વાસોશ્વાસ લઈએ અને એ પાછું છોડીએ પણ ખરા. બરાબર કે નહીં? એનો ઉપયોગ કરીએ શ્વાસોશ્વાસ. તો એવી રીતે મનથી જે વિચારીએ છીએ, આ લગભગ શું કહેવાય કે લઈને ગ્રહણ કરીને પાછું છોડીએ છીએ. મમ્મ પણ ગ્રહણ કરીએ, બરાબર ને? એમાંથી એક તત્વ હશે, તો એ સજીવ છે. આહારમાંથી આહાર ગ્રહણ કર્યામાંથી પૂતગલો લીધા, આહાર લીધો ને આપણે દરેક સમયની અંદર ભાઈ શું કહેવાય, સવારે નવકારશી કરી છે, બધા ઉપવાસી છો, ઉપવાસી હોય તો પણ ગઈકાલે કાં તો પરમ દિવસે તમે જે પણ વાપર્યું એમાંથી પૂતગલો ગ્રહણ કર્યા હતા. દરેક શરીરને યોગ્ય જે પૂતગલો ગ્રહણ કર્યા એમાંથી સપ્ત ધાતુની અંદર પરિણામ આવી, બાકીનું એક્ઝિટ. એટલે ત્યાં પણ એટલે શું કહેવાય, આહાર પૂતગલો આહારની અંદરથી પણ ગ્રહણ કરે અને એમાંથી સપ્ત ધાતુ. જીભની અંદર પણ જીભ પણ સુકાતી હોય, ગળું સુકાતું હોય તો બોલી શકીએ? ગળું સુકાતું હોય એકદમ, શ્વાસ પડતો હોય પછી બોલવાનું કે પછી જીભ જાય છે, બરાબર ને? શ્વાસ પડે આદિ. તો જેમ આ વસ્તુઓ જેમ કે છે, તો એટલે શું આહાર આદિ જે લેવા કરવાની, જે ગ્રહણ કરવાની જે જીવની અંદર શક્તિ છે, તો એને અહીં પર આહાર, પછી શરીર, પછી ઇન્દ્રિય. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, મન, આ બધી પર્યાપ્તિને જેમ શું કહેવાય કે ભાઈ કેટલીક આ પૂતગલોને ગ્રહણ કરે છે, બરાબર ને? પૂતગલોને ગ્રહણ કરે છે, એમ કહેવાય કે ભાઈ બદામ ખાઓ, યાદ શક્તિ વધશે એમ કે. આવે છે કે નહીં એવું? નથી લાગતું? જો સાંભળો, પુષ્પાબેન એમ કે છે કે બદામ ખાઓ, એટલે ખાઈએ પણ લાગતું નથી એમ કે. પછી પાકું છે કે એમ કઈ ઓલું ટ્રાય ના કરતા કે ભાઈ બુદ્ધિ બગડે છે કે નહીં. એટલે શું કહેવાય, જેમ બધા ઇફેક્ટ નથી કરતા તો ઓલું ઇફેક્ટ કરે કે નહીં કરે, એમ ઓલું પછી ટ્રાય ના કરતા એમ. ચાલો મૂળ વસ્તુ એ કરીએ. સમજી ગયા ને તમે? યાર ટૂંકમાં સમજી દો, આયા છો બધા યાર. એટલે જેમ અહીંયા કે છે પણ આ બધી પર્યાપ્તિઓ, બરાબર ને? આહાર પૂતગલોની અંદર અવલંબન એમ કીધું. અવલંબન એટલે એમાંથી કોઈ પણ પૂતગલોનું આહાર, જેમ શરીર છે તો શરીરને યોગ્ય જેમ આહાર વગેરે છે તો એમાંથી ગ્રહણ કરશે. મન છે તો મનોવર્ગના, પણ મનોવર્ગના મનને સશક્ત રાખવા માટે, પૂતગલોને ગ્રહણ કરવા માટે જે દ્રવ્ય મન છે એને પણ શું કરવું પડશે? સશક્ત હશે, બરાબર ને? સશક્ત હશે ત્યારે જ એ શક્ય બની શકે. એટલે એ અમુક અવસ્થાઓ સુધી, બરાબર, પછી જેમ જે નિશ્ચયપૂર્વક જઈએ તો આત્મિક શક્તિઓ પણ વધે છે, બરાબર. પણ અહીંયા આપણે કીધું પર્યાપ્ત નામકરણ, બરાબર. એટલે હવે શું કે છે કે પર્યાપ્તિ એક જાતની આત્માની શક્તિ વિશેષ છે. શું કે છે? પર્યાપ્તિ એ એક જાતની આત્માની વિશેષ શક્તિ છે. આત્માની વિશેષ શક્તિ વિશેષ છે. એટલે પૂતગલોના સહારાથી ઉત્પન્ન થાય છે. શું કીધું? હવે શું કે છે તો કે પૂતગલોના સહારાથી ઉત્પન્ન થાય છે. એટલે પૂતગલોનો સહારો એટલે આપણે ભોજન કરીએ છીએ. સાંભળજો, આપણે ભોજન કરીએ છીએ શું છે? આહાર. આહાર એ શેનો છે? આહાર આપણું શરીર શેનું છે?
પૂતગલ. બરાબર ને? હા, એ પણ એક પ્રકારના પૂતગલો છે. પણ એના સિવાય પણ, બરાબર, એના સિવાય પણ હવે શું કે છે તો કે જેમ શ્વાસોશ્વાસ લઈએ છે, શ્વાસ નળીની અંદર જે આપણે પૂતગલો લઈએ છે, આવે છે કે નહીં? શ્વાસોશ્વાસ વર્ગની અંદર એ શ્વાસોશ્વાસ માટેના પણ પૂતગલો છે જ, બરાબર. તો એ શું કે છે કે આ સહારાથી ઉત્પન્ન થાય છે અને આહાર આદિના પૂતગલોનું ગ્રહણ, ફરીથી કીધું, આહાર આદિના પૂતગલોનું ગ્રહણ અને પરિણામન કરે છે. એટલે આત્મની વિશેષ શક્તિ એમ કીધી. અને શું કે પૂતગલોના સહારાથી ઉત્પન્ન થાય છે અને આહાર આદિના પૂતગલોનું ગ્રહણ અને પરિણામન કરે છે. એટલે જેમ શું કહેવાય ભાઈ, આહાર ગ્રહણ કરે અને પછી સપ્ત ધાતુ રૂપે પરિણામ આપે, બરાબર. સપ્ત ધાતુ જેમાં હાડકા, લોહી, પાણી, બરાબર ને, મજ્જા, વીર્ય, બરાબર ને. તો આ બધું જ શું છે, શક્તિ આદિ, તો આ બધું જ જે છે એ સપ્ત ધાતુ રૂપે પરિણામ આવે છે આહાર આદિની અંદરથી. તો આ બધું કરે છે શેના આધારે? કે આ પર્યાપ્તિ એ વિશેષ શક્તિ છે એક જાતની. શું કીધું? પર્યાપ્તિ એટલે આત્માની વિશેષ શક્તિ. એટલે તથા શ્વાસોશ્વાસ આદિનું ગ્રહણ, પરિણામન અને અવલંબન લઈને વિસર્જન કરે છે. જેમ શું કહેવાય કે પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. શ્વાસોશ્વાસ લઈએ, શું થાય છે શ્વાસોશ્વાસથી? પૂતગલોને ગ્રહણ કરીએ છીએ. હવે જો એમને એમ છોડી દેવાનું હોય તો શું કામ ગ્રહણ કરીએ આપણે? બરાબર ને? હા, તો કે શરીરની અંદર, બરાબર, શરીરની અંદર રહેલી જે શું કહેવાય છે શરીરની માટે, કે ત્યાં રહેલું ઓક્સિજન કે હવા પણ અંદર જરૂર છે અને એ ગ્રહણ કરે અને ત્યાર પછી એનો કેટલોક ઉપયોગ કરીને પાછું છોડી પણ દે છે. એટલે કે ઓક્સિજન ગ્રહણ કરીને કાર્બન ડાયોક્સાઇડ છોડે, બરાબર ને? તો એમ અહીંયા એક શું કીધું કે આહાર આદિ ગ્રહણ કરે છે અને શું કહેવાય એ જ રીતે શું કીધું કે શ્વાસોશ્વાસ આદિનું ગ્રહણ, પરિણામન અને અવલંબન લઈને વિસર્જન કરે છે. ગ્રહણ, શ્વાસોશ્વાસ લીધો, પછી એને ઓક્સિજન રૂપે એને પરિણામ આવ્યું અને ત્યાર પછી એને જે ઉપયોગ કરવાનું એ કર્યું અને ત્યાર પછી વિસર્જન, એક્સ્ટ્રા જીવ હતું એને કાઢી પણ દીધું, વિસર્જન પણ કરે છે, બરાબર. આ આહાર આદિના ગ્રહણ, પરિણામન, અવલંબન અને વિસર્જનમાં પણ વપરાતી શક્તિ વિશેષ તેજ પર્યાપ્તિ છે. તેના 6 ભેદ છે. એટલે આહાર ગ્રહણ કરીએ, બરાબર, આહાર લઈએ છીએ આપણે, બરાબર, આહાર લઈએ. હવે એમાંથી આહાર લીધા પછી શું કરીએ છીએ આપણે? મોઢામાં ડાયજેસ્ટ તો થાય. ડાયજેસ્ટ કરતી વખતે અંદર નાખ્યો, બરાબર ને? અને એમાં પણ પાછું શું, એમાં પણ જે ડાયજેશન થાય એને તે વખતે કે જે શરીરને યોગ્ય જે રસ તત્વ વગેરે છે તો એમાંથી લઈ લે છે અને એનો ઉપયોગ કરે છે. અને ત્યાર પછી તો કે બાકી જે નિકાસ છે નિકાસ પણ થઈ જાય છે અને પછી તો કે બાકી જે વેસ્ટ થઈ ગયું એ પણ પછી નીકળી જાય છે, બરાબર ને? તો આ જે આત્માની જે શક્તિઓ છે એને પર્યાપ્તિ કીધી છે, બરાબર. તો એ કેટલી શું કહે છે? તો તેના 6 ભેદ છે, બરાબર. 6 ભેદ કેવી રીતે કે છે? પહેલું, ઉત્પત્તિ સ્થાનમાં પહેલી પર્યાપ્તિ કઈ છે? આહાર. 6 પર્યાપ્તિમાં પહેલી પર્યાપ્તિ કઈ છે? આહાર પર્યાપ્તિનું કહે છે તો કે ઉત્પત્તિ સ્થાનમાં રહેલા આહારને યોગ્ય પૂતગલોને જે શક્તિથી ગ્રહણ કરી છે તેને આહાર રૂપે પરિણામ આવે અને શરીર બનાવવાને યોગ્ય અયોગ્ય રૂપે પૃથક કરે. પૃથક એટલે જુદું, પૃથક એટલે જુદું કરે તે શક્તિનું નામ આહાર પર્યાપ્તિ. પૃથક એટલે જુદું, બરાબર. ફરીથી ને, ઉત્પત્તિ સ્થાનમાં રહેલા આહારને યોગ્ય પૂતગલોને જે શક્તિથી ગ્રહણ કરી. જો પૂર્વ ભવમાંથી આવ્યો હોય આત્મા તો એની પાસે શરીર હોય? પૂર્વ ભવમાંથી કોઈ આત્મા આવ્યો હોય, ઉત્પત્તિ ઉત્પન્ન થાય તો એની પાસે શરીર હોય? શરીર ન હોય તો પછી ભોજનની શું જરૂર છે? સૌથી પહેલા આહારની જરૂર કાર્બન શરીર હોય ને, તો મતલબ આપણો ભરમ તૂટી જાય. શું કે આ શરીર છે એટલે ખાવું પડે. આપણું કહેતા શરીર છે એટલે ખાવું પડે, બરાબર ને? શરીર ન હોય તો લેવું પડે છે આહાર. બોલો શું કરે? આપણને અહીંયા આ જાનમાં મળે, હા ભાઈ. શરીર ન હોય તો આત્માને જરૂર પડતી હોય છે.
પણ એ સંસારની અંદર કર્મથી યુક્ત હોય ત્યાં સુધી. એટલે સદા માટેનું જે અનહારી પદ એ તો માત્ર ને માત્ર મોક્ષમાં છે. હજી શું કહેવાય કે આત્મા હજી ઉત્પન્ન થાય છે તે વખતે શરીર નથી, છતાં પણ શું કરે છે? ગ્રહણ કરવા યોગ્ય પૂતગલોનું ગ્રહણ કરે છે ને કે આહાર, અને એ પૂતગલોને ગ્રહણ કરી અને એમાંથી શરીર બનાવે. એમાંથી શું કીધું છે? આહાર. પૂતગલો ગ્રહણ કરી આહાર રૂપે પરિણામ આવે અને શરીર બનાવવાને યોગ્ય પૂતગલોને, શરીર બનાવવાને યોગ્ય અયોગ્ય ને જુદું કરે. એટલે શું? તો એ પૂતગલોને ગ્રહણ કરે અને એમાં જે શરીર બને, પૂતગલો ગ્રહણ કરે એટલે આહાર. હવે એમાં શરીર બનાવવાને યોગ્ય પૂતગલો, બરાબર, શરીર બનાવવાને યોગ્ય અને અયોગ્ય, એટલે શરીર બનાવવા જે યોગ્ય પૂતગલો હોય એ, કેમ કે જેમ શું કહેવાય કે ભાઈ કોઈ પણ વસ્તુ લેવામાં એ કરતા હોય, બરાબર ને, તો એને બધું મિક્સ આવતું હોય, ભાઈ શું કહેવાય, લોટ આપણે રોટલી બનાવવા માટે કદાચ લોટ લીધો હોય તો એને ચારવો પડતો હોય, ચારવો પડે ને. કેમ? હોય કે ના હોય? શું કે નાનો મોટો લોટ મિક્સ હોય તો હરવારો ચાઈનો. જો કે હવે તો ઘંટીઓ એવી આવી ગઈ એટલે જરૂર ના પડે. પણ ઓલું શું કહેવાય, બે સામે દેરાણી જેઠાણી બેસા હોય ને પછી ઓલા છે ઘરે દર્શન કરતા, તો એમાં તો ફરજિયાત ચારવું જ પડતું, બરાબર ને? ચારવું તો પડે. હવે તો શું કહેવાય, રેડીમેડમાં કદાચ એટલે ઓલું જેમ હોય, બરાબર, કે રોટલી બનાવી હોય તો હવે નાનું ઝીણું હશે એ ચાલશે, મોટું ભેગું હશે તો રોટલી રોટલો હરખો થાય નહીં. એટલે શું કે કરકરો હોય પછી એને તો કે ફેંકી ન દે, એના લાડવા બનાવે પછી. એવું નથી કે ઝીણો થઈ ગયો તો હવે એને કાઢી નાખ્યું અને ઓલું મોટું રીતે, ના, એના લાડુ બનાવીએ પછી. આપણે કઈ ગુજરાતીઓ છે ને મૂળ વસ્તુ એ કહીએ કે જેમ અહીંયા પણ પૂતગલોને ગ્રહણ કર્યા પછી શું કે શરીર બનાવવાને યોગ્ય પૂતગલોને ગ્રહણ કરી શરીર બનાવે અને અયોગ્ય પૂતગલ છે એને જુદા કરી નાખે. જુદો હોય તો પછી એ ઓટોમેટિક નીકળી જાય, બરાબર. એટલે શું કે છે તો કે પૃથક એટલે જુદું કરે, તેને શું કહેવાય છે તો કે આહાર પર્યાપ્તિ. આહાર યોગ્ય પૂતગલો ગ્રહણ કરે અને એ પૂતગલોની અંદરથી શરીર બનાવવા યોગ્ય પૂતગલોને ગ્રહણ કરી શરીર બનાવે, બરાબર. તો એને શું કહે છે? આહાર પર્યાપ્તિ. ખ્યાલ આવ્યો? હવે પાછળ નાના મોટા બંને પૂતગલો આવે છે. આની અંદર આપણે ઓલાની અંદર કીધું કે શું સંઘાતન અને સંઘાતન નામકરણની અંદર વાત આવી હતી. સંઘાતન નિર્માણ એની અંદર વાત આવી હતી. શું કહે, જો કોઈ ખીલા લાવવાના કીધા હોય તો બધા મિક્સ આવી ગયા. હવે સમજો કે જ્યાં નાની ખીલીની જરૂર છે તો એ નાના ખીલી ઉપયોગ કરશે, મોટી હશે તો પછી એને મોટી જગ્યાએ. તો અહીંયા એ પ્રમાણે જ્યાં જરૂર છે, બરાબર. એટલે શરીરને યોગ્ય જે પૂતગલો ગ્રહણ કરી અને એ પૂતગલોમાંથી શરીર બનાવે તો એ આહાર પર્યાપ્તિ. એટલે પેલા આહાર પર્યાપ્તિ શરીર બનાવે છે તો શરીર પર્યાપ્તિ કહેવું જોઈએ ને. આહાર પર્યાપ્તિ શું કામ? તો કે અહીંયા જે આહાર એટલે પૂતગલો ગ્રહણ કરે છે, બરાબર, આત્મા પૂતગલો ગ્રહણ કરે છે માટે ત્યાં આહાર પર્યાપ્તિ કીધી. આહાર ગ્રહણ કરે તત્પશ્ચાત શરીર, એટલે એ પૂતગલો ગ્રહણ કરે છે આત્મા, બરાબર. હવે આપણે બીજી પર્યાપ્તિ છે શરીર પર્યાપ્તિ. કઈ? શરીર પર્યાપ્તિ. શું કે છે તો કે હવે બીજી પર્યાપ્તિ શરીર. તો કે છે હવે યોગ્ય પૂતગલોમાંથી હાડકા, માંસ, લોહી, વીર્ય આદિ. હાડકા, માંસ, લોહી, વીર્ય આદિ રૂપે 7 ધાતુઓનું શરીર જે શક્તિથી બનાવે તે શક્તિનું નામ શરીર પર્યાપ્તિ. ખ્યાલ આવ્યો? શું કે છે? પહેલા આહારની અંદર શું કીધું તો કે યોગ્ય પૂતગલો ગ્રહણ કરે છે, બરાબર. ગ્રહણ કરેલા પૂતગલોને શું કહેવાય, ઉત્પન્ન થયો જીવ ઉત્પન્ન થયો અને તે વખતે પૂતગલો ગ્રહણ કરે અને જુદા પાડે, શરીર બનાવવાને યોગ્ય પૂતગલોને રાખે અને જે અયોગ્ય હોય એને છૂટા કરી દે, બરાબર. એ રીતે આહાર ગ્રહણ કર્યો, બરાબર. હવે એની અંદર જે શરીર પર્યાપ્તિમાં શું કરે તો કે ગ્રહણ કરેલા પૂતગલોને 7 ધાતુઓની અંદર પરિણામ આવે, 7 ધાતુમાં પરિણામ આવે, બરાબર. માંસ, લોહી, વીર્ય, હાડકા, પરુ આદિ જે પણ છે એ 7 ધાતુ. એ 7 ધાતુઓની અંદર જે શક્તિથી પરિણામ આવે એ શક્તિને શું કહેવાય છે? શરીર પર્યાપ્તિ.
બરાબર, ખ્યાલ આવ્યો? હા આહાર ગ્રહણ કર્યા પછી એ ગ્રહણ શરીર બનાવવા યોગ્ય પૂતગલોને ગ્રહણ કરેલા છે, તો એમાં 7 ધાતુઓનું સપ્ત ધાતુઓ બનાવે, બરાબર ને? જેમ કે ભાઈ કે જો એક વસ્તુ છે કે એમ કે આપણા શરીરની અંદર આમ જો હાડકા, માંસ, લોહી, વીર્ય આદિ, તો એમાં એમ શું કહેવાય, જેમ લાર હોય, બરાબર ને? બાળકોના મોઢાની અંદર લાર પડતી હોય, બરાબર? આપણા અંદર પણ પડી જાય જો આપણે કદાચ શું કહેવાય અંદર વારંવાર જો અંદર ન લઈએ તો. હવે એ શું કરે છે, તો એક પ્રકારનો લિક્વિડ. હવે લિક્વિડ શું, તો કે હાડકા આદિની અંદર જો એ ઓછું થાય તો શું અંદર કડાક કડાક ઘસારાનો અવાજ આવે એમ કે છે. જેમ શું કહેવાય કે ભાઈ એ હાડકાઓ વગેરેની અંદર જે ચિકાસ છે, તો એ પણ એક પ્રકારનું ધાતુ કહેવામાં આવ્યો છે. પરુ પણ એક પ્રકારનું શું કહેવાય લોહી વેસ્ટેજ થતું હોય, તો એ પણ અમુક પ્રકારનું એ થતું હોય. એટલે 7 પ્રકારના ધાતુઓની અંદર કહેવામાં આવે છે, કરે છે. હવે કે છે આહાર શરીર, પછી ઓકે, હવે હજી પણ આગળ છે આહાર પર્યાપ્તિ ઉત્પત્તિના પ્રથમ સમયે. શું કે છે? આહાર પર્યાપ્તિ ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વ જીવોને થાય છે, પરંતુ તે આહારમાંથી શરીર બનાવતા અંતર્મુહૂર્ત કાળ લાગે છે. બધાય જીવોને, સાંભળજો, બધાય જીવોને ઉત્પત્તિ થાય એટલે આહાર પર્યાપ્તિ પ્રથમ સમયે સર્વ જીવોને થાય છે, બરાબર? એટલે આહાર પર્યાપ્તિ પહેલા સમય ચાલુ થઈ જાય છે, પરંતુ તે આહારમાંથી શરીર બનાવતા અંતર્મુહૂર્ત કાળ લાગે છે. કેટલો? માટે આહાર પર્યાપ્તિનો કાળ એક સમય, પરંતુ શરીર પર્યાપ્તિનો કાળ અંતર્મુહૂર્ત સમજવો, બરાબર? 7 ધાતુમય શરીરની રચના ફક્ત ઔદારિક શરીરમાં સમજવી. 7 ધાતુ કયા શરીરમાં છે? ઔદારિક શરીરમાં ઔદારિક શરીરમાં સમજવી, કારણ કે તે જ શરીરમાં 7 ધાતુ હોય છે. તેમજ વૈક્રિય શરીર રૂપે અને આહારક શરીર રૂપે રચના થવી, તે પણ શરીર પર્યાપ્તિ સમજવી. જેમ ખોરાક પાણી લેવાથી જીવમાં શક્તિ વધે છે, તેમ પૂતગલોના સહારાથી આહાર અને શરીરની ગ્રહણ તથા પરિણામની શક્તિ જીવમાં પ્રગટ થાય છે. હવે શું કીધું? 7 ધાતુ આપણા શરીરની અંદર અશુચિ રહેલી છે. આપણા શરીરની અંદર અશુચિ રહેલી છે, પણ દેવના શરીરની અંદર એવી કોઈ પણ પ્રકારની અશુચિ ત્યાં છે નહીં. કેમ? તો કે લોહી પણ છે. લોહી બગડે તો પણ ગંધાય, હાડકું સડે તો પણ ગંધાય, બરાબર કે નહીં? માંસમાં પણ કઈ ફૂલસા આદિ થાય અને એમાંથી દુર્ગંધ નીકળે. એટલે આ સપ્ત ધાતુઓ કોના શરીરની અંદર છે? ઔદારિક શરીરમાં, બરાબર? સપ્ત ધાતુઓ છે, સપ્ત ધાતુ. જ્યારે દેવોની અંદર, વૈક્રિયની અંદર હાડકા ન હોય, લોહી ન હોય, એટલે એમને શું છે, એમનું શરીર કેવું, તો કે દુર્ગંધ રહિત છે, બરાબર? એટલે એમ કે છે કે અત્યારના સમયની અંદર દેવો ઘણા યોજનો માઇલો સુધી દેવલોકના દેવો આવતા નથી. કારણ શું? કે આપણા શરીરની અને પૃથ્વી લોકની દુર્ગંધ એટલા યોજનો સુધી જતી હોય છે, જેના કારણે શું, તો કે અત્યારના સમયની અંદર આવતા નથી એમ કે છે. હવે શું કે છે? કારણ કે તે શરીરમાં 7 ધાતુ હોય છે, તેમજ વૈક્રિય શરીર રૂપે અને આહાર શરીર રૂપે રચના થવી, તે પણ શરીર પર્યાપ્તિ સમજવી. એટલે કદાચ કોઈ દેવ છે, બરાબર ને? તો દેવ છે, તો દેવનો જીવ ત્યાં દેવલોકની અંદર ઉત્પન્ન થયો, તો એનો જીવ પણ શું કરે છે, તો કે આહાર શું કે શરીર બનાવવાને યોગ્ય પૂતગલો તો ગ્રહણ કરે જ છે, બરાબર? એટલે શરીર પણ એમના શરીરની અંદર 7 ધાતુઓ છે નહીં. એમની અંદર 7 ધાતુઓ છે, હા, બરાબર? આપણું ઔદારિક શરીર છે, બરાબર? પણ એમને પણ શું, તો કે શરીર બનાવવા માટે એમને પણ એ પૂતગલો તો ગ્રહણ કરે જ છે. એમને શું, તો કે વૈક્રિય પૂતગલો. એટલે આહારક શરીર રૂપે રચના થવી, તે શરીર પર્યાપ્તિ જાણવી. એટલે શું? એટલે આહારક શરીર વાળો આત્મા હોય, બોલો, આહારક શરીર વાળો આત્મા કેવી રીતે આહાર ગ્રહણ કરશે? હા, એ તો ઔદારિકમાંથી ક્રિયા બનાવે ને, ઔદારિકમાંથી ક્રિયા બનાવે. ઔદારિકમાંથી આહારક બનાવે.
તો આપણે આગળ એવું આવ્યું હતું કે એને પણ ઉદ્યોગ નામ કર્મનું આપણે શીખતા હતા ત્યારે પણ શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ 3 પર્યાપ્તિ પૂર્ણ થયા પછી એને ઉદ્યોગ નામ કર્મનો ઉદય થઈ શકે એવું આપણે વાત સાંભળી હતી. એવું વાત કરી હતી ને આપણે. હા તો ના એનું આહારક શરીરને હા આહારક અથવા વેક્રિય ઉત્તર વેક્રિય બનાવી તો પણ કદાચ કોઈ વેક્રિય શરીર ઉત્તર વેક્રિય શરીર બનાવતો હોય તો એને પણ તો કે શું તો કે શરીર બનાવે ત્યાર પછી એને ઉદ્યોગ તો કે એના આત્મ પ્રદેશો ત્યાં સંલીન થયેલા છે. શું આત્મ પ્રદેશો આપણા શરીરની અંદર કે આપણો આત્મા ક્યાં રહેલો છે એમ કહીશું તો આપણા શરીરની અંદર આ શરીર છે આપણું તો એમાં આત્મા કઈ જગ્યાએ રહેલો છે એમ કહીશું તો શરીરમાં ભાગમાં જ ના હોય, આખા શરીરમાં હોય પણ નખમાં, વાળમાં એવી અમુક જગ્યાએ ના હોય. ફોલાણ આપણે શું કહેવાય નહીં એમ નહીં, આપણે જેમ કહેવાય કે ભાઈ ધારો કે વિજયભાઈ મોટી કંપની ચલાવતા હોય અને હેન્ડલિંગ કરતા હોય તો એમનો મેન કેબિન તો હોય ને. હા આત્મા આખો બોડીને કરે તો એનું કઈક મેન કેબિન તો હશે ને કે ભાઈ ત્યાં રહેલો છે આત્મા. આત્મા વ્યાપી છે, વ્યાપી છે, આખા શરીરમાં વ્યાપી છે. આખા બસ બરાબર આખા શરીરની અંદર રહેલો છે આત્મા. એમ કે કઈ જગ્યાએ છે એમ સ્પેસિફિક કઈ જગ્યાએ નહીં છે ને. ગયા શનિવારે છોકરાઓને આ જીવ વિશે સમજાવતા. તો જીવ છે હવે નાના છોકરાઓ આપણે પણ શું કે નાના છોકરાઓ હોય તો એમને કે આપણે શું કહેવાય કે આપણી બોડીની અંદર જીવ છે તો ઓપરેશન કરીને બધા પાર્ટ ખોલીને જોઈએ કે જીવ ક્યાં છે ને કેવો છે આપણે જોઈએ. હકીકત આ ગયા સેટરડે ની વાત. હા તો આપણે પણ ચેક કરીએ કે ઓપરેશન કરે તો કે ત્યાં જોઈ શકીએ છીએ કદાચ કે ઓલા પછી કે ડોક્ટરો બધું જે કરેલું છે, ડોક્ટર કે સાયન્ટિસ્ટ બધું જ કરેલું છે પણ બેસિક રીતે ક્યાંય નહીં. તો કે આત્મા સંપૂર્ણ બોડીની અંદર આત્મ પ્રદેશો સ્વરૂપે છે, અરૂપી છે. હકીકત ગયા શનિવારની જ વાત છે ભાઈ. આપણે ન્યાલી હોસ્પિટલ એકેડેમીની અંદર પાઠશાળાના ક્લાસની અંદર જ આ વાત કરી હતી. એને શું છે કે આપણે શું કે એને આપણે જોઈ શકતા નથી. બરાબર ને. હવે જો અહીંયા શું કીધું તો કે વેક્રિય શરીર વાળો આત્મા હોય બરાબર ને તો વેક્રિય શરીરને યોગ્ય પૂતગલો ગ્રહણ કરે બરાબર વેક્રિય શરીર બનાવે. હવે એમાં 7 ધાતુઓ નથી પણ એને પણ અંતર્મૂળ કારકો લાગે કેમ કે ત્યાં ઇન્દ્રિયોનું નિર્માણ એને પણ કરવાનું છે શરીરની અંદર બરાબર. એટલે આહાર શરીરની અંદર એને યોગ્ય અહીંયા 7 ધાતુઓ નથી પણ શરીર બનાવવા એને પણ અમુક સમય લાગે. એટલે એ રીતે છે કે ફક્ત ઔદારિક શરીરમાં એટલે 7 ધાતુઓ છે ઔદારિક શરીરમાં છે કારણ કે તે જ શરીરમાં 7 ધાતુ હોય છે. તેમજ વેક્રિય શરીર રૂપે અને આહારક શરીર રૂપે રચના થવી તે પણ શરીર પર્યાપ્તિ સમજવી. એટલે કદાચ કોઈ વેક્રિય કે આહારક શરીર બનાવવા વાળો આત્મા હોય અને એ આહારક યોગ્ય અને પૂતગલો ગ્રહણ કરશે. શું કરશે? આહારક વર્ગના પૂતગલોમાંથી પૂતગલો ગ્રહણ કરશે અને પૂતગલોની દ્રષ્ટિ શું કરશે તો કે શરીરનું પૂતગલો ગ્રહણ કરવું એટલે આહાર થયું. પૂતગલોને ગ્રહણ કરવું આહાર થયું અને હવે શરીરને યોગ્ય પૂતગલો રાખે ને યોગ્ય નથી તે દૂર કરી દે. બરાબર. તો એ જે પૂતગલો છે ગ્રહણ થયેલા પૂતગલો છે એને શું કરશે તો કે એની અંદરથી શરીર બનાવશે. તો એ આહારક શરીર કે વેક્રિય શરીર બનાવતો હશે. અહીંયા મનુષ્યની વાત કરીએ છીએ આપણે. મનુષ્ય આહારક શરીર બનાવતો હોય તો એને પણ શું કે આહાર ગ્રહણ કર્યો એટલે પૂતગલો ગ્રહણ કર્યા એ આહાર પૂતગલો ગ્રહણ કર્યા આહાર અને એને શરીર રૂપે પરિણામ આવું. બરાબર. ત્યાં પણ 5 ઇન્દ્રિય. હવે આહારક શરીર વાળો આત્મા હોય તો આહારક શરીરથી ત્યાં જઈને બોલે. આહારક શરીરથી ત્યાં જઈને બોલે. બરાબર. આપણે એમ કહીએ બરાબર ને અહીંયા બેઠા શત્રુંજયનું દર્શન કરવું છે તો આમ મન બંધ કરીએ અને આપણા આંખ બંધ કરીએ અથવા આંખ ખુલ્લી આંખે પણ આપણે શત્રુંજયનું સ્મરણ કરી શકીએ છીએ. શત્રુંજયનું સ્મરણ કરી શકીએ અને આપણને લાગે કે પછી આપણે ત્યાં પહોંચી ગયા છે એવું લાગે કે નહીં લાગે આપણે નિહાળીએ. બરાબર. હવે અહીંયા તો બસ ઇમેજિંગ બરાબર ને એવું આપણે થોટ્સ ની અંદર જઈએ તો એ જ પ્રમાણે અહીંયા તો શક્તિ સેવી એ શું તો કે એ આહારક શરીર દ્વારા શું કરે છે કે ત્યાં સુધી પહોંચી જાય છે કે જ્યાં સમાવસરણ વૃદ્ધિ વિધિ કરે જોવા માટે. બરાબર. તો ત્યાં પણ એટલે શરીર પૂતગલો ગ્રહણ કરે તો આહારક
આહારક શરીર બનાવવા માટે જે પહેલા પૂતગલો ગ્રહણ કર્યા એ શરીર આહાર, પછી એમાંથી આહારક શરીર બનાવવાનું શરૂ કર્યું તો એ શું થઈ ગયું? શરીર પર્યાપ્તિ. અને એમાં પછી આહાર શરીર પછી ઇન્દ્રિયનું પણ નિર્માણ કર્યું. આહાર શરીર ઇન્દ્રિય પછી શ્વાસોશ્વાસ ભાષા અને મન 5 ઇન્દ્રિયનું પણ છે પર્યાપ્તિઓને એ કરે, બરાબર ને? તો એ પર્યાપ્તિઓ છે, એટલે કે શરીર પર્યાપ્તિ. એટલે શું કે છે કે જેમ ખોરાક પાણી લેવાથી જીવમાં શક્તિ વધે છે, તેમ પૂતગલોના સહારાથી આહાર અને શરીરની ગ્રહણ તથા પરિણમનની શક્તિ જીવમાં પ્રગટ થાય છે. એટલે પૂતગલોના સહારાથી શું થાય છે? આહાર અને શરીરને ગ્રહણ તથા પરિણમનની શક્તિ જીવમાં પ્રગટ થાય છે. એટલે જેમ શું કહે છે ભાઈ, દેવો છે, બરાબર ને? દેવો છે એ આહાર ગ્રહણ કરે છે ખરા? ભોજન લે છે આપણે જેમ ગ્રહણ કરી છે? ના. પણ એ શું કરે છે કે એ લોકો પૂતગલો ગ્રહણ કરીએ છે. જેમ શું કહેવાય કે ભાઈ એ લોકોની પાસે એવી શક્તિ છે. આપણે ધારો કે જમવું હોય તો આપણે બધી મહેનત કરવી પડે. વિજયભાઈ શાકભાજી લેવા જવું પડે, રસોઈ કરવી પડે, બોલો. પણ પૂતગલ દેવોને તો માત્ર એવું વિચાર કરે, શું કહેવાય કે બસ મારું આ શું કહેવાય, આ જે શું કહેવાય પારણું કરી લઉં, ઉપવાસનું પારણું કરી લઉં, અને શું તરત એનું શું કહેવાય પેટ ભરાઈ ગયું, બોલો. આ દેવોને આવા પ્રકારની શક્તિ, એટલે પૂતગલો તરત ગ્રહણ કરી લે છે અને એનું કાર્ય ચાલુ રહે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે શું તો કે દેવોને પણ આહાર પર્યાપ્તિ તો એમને પણ છે. આપણે કવલ આહાર નથી એમની પાસે. પૂતગલોને ગ્રહણ તો એ લોકો પણ કરે જ છે. એટલે ત્યાં આહાર પર્યાપ્તિ એમને પણ છે. બાકીની પર્યાપ્તિ ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા બધું છે, બરાબર. તો આજે આપણે 3 પર્યાપ્તિઓ સુધી રાખીએ. આહાર, શરીર, બરાબર ને? આહાર, શરીર, ખાલી 2 જ પર્યાપ્તિ છે, ત્રીજી હજી નથી કરી આપણે, બરાબર. તો કે આ પર્યાપ્તિ વિશે આપણે જાણ્યું. હવે આમાંથી કોઈને કઈ પ્રશ્ન? બાદર નામ કર્મના ઉદયવાળા દેખાય નહીં, પણ પછી આગળ સૂક્ષ્મતાની વાત કરી કર્મગ્રંથની અંદર. શું વાત કરી? સૂક્ષ્મની ખાલી બાદર નામ કર્મના ઉદયથી જીવ બાદર પરિણામ વાળો બને છે. કદાચ એ ચક્ષુગોચર બને અથવા ન પણ બને. જેમ વિગ્રહ ગતિની અંદર જીવ જતો હોય તો આપણે જોઈ શકીએ ખરા, પણ છતાંય એને બાદર કીધો છે. તો ઓલા શું કહેવાય, અપકાયના જીવ જે 36,450 એની પાસે કાર્બન નથી છે ને? એની પાસે પણ છે, બરાબર ને? તો કે જે કર્મના ઉદયથી જીવ બાદરપણું પામ્યો. હવે શરીર તે વખતે દેખાય અથવા ન પણ દેખાય, આ વાત આપણને નવી શીખવાને સાંભળવા મળે છે. નવી એટલે આપણે આ સૂક્ષ્મતા, આ કર્મની સૂક્ષ્મતાને આપણને બધું જાણવા મળે છે, બરાબર. એટલે બાદર નામ કર્મના ઉદયથી જીવ કદાચ શું કહેવાય આપણે જોઈ શકીએ અથવા ન પણ જોઈ શકીએ, પણ છતાં એના જીવમાં પરિણામ છે. એના જીવમાં પરિણામ છે એટલે શું કહેવાશે? બાદર. ખ્યાલ આવ્યો? એટલે સૂક્ષ્મ જીવો જે કીધું ને, એટલે જે સૂક્ષ્મ કહો છો તમે, પણ એ સૂક્ષ્મ નહીં બને, શું કહેવાશે? બાદર. હવે એને આપણે જોઈ શકતા નથી, છતાં પણ બાદર. હવે જેમ માઇક્રોસોફ્ટ સાંભળજો, હવે સમજો કે જેમ પૃથ્વી સૂક્ષ્મ જીવો છે, આપણે કહીએ કે મુઠ્ઠી વાળીએ, બરાબર ને? મુઠ્ઠી વાળીએ તો એ મુઠ્ઠી વાળીએ એની અંદર 5 કાયના જીવો કીધા છે, ખ્યાલ છે ને? પૃથ્વી કાય, અપકાય, ભાવકાય અને વનસ્પતિ કાય. સાધારણ આ બધા કેવા સૂક્ષ્મ કે જે આપણે આખી મુઠ્ઠીની અંદર છે, અને 14 રાજ્ય લોકોની અંદર ઠાંસીને ભરેલા છે. હવે એને માઇક્રોસ્કોપથી પણ આપણે જોઈ શકતા નથી. માઇક્રોસ્કોપથી પણ એને જોઈ શકતા નથી. એ સૂક્ષ્મ નામ કર્મ. યસ. પાણીના ટીપાની અંદર જે માઇક્રોસ્કોપથી જે જોઈ છે એ બધાય બાદર, અને એ પણ પાછા હાલતા ચાલતા એમ કીધું છે, બધાય પાછા ત્રસ જીવો, બરાબર. એ જે હાલતા ચાલતા જોયા એમ કીધા, બરાબર ને? માઇક્રોસ્કોપ જીવો વિચારની અંદર આપણે શીખ્યા 36,450 જે જીવો એક પાણીના ટીપાની અંદર જોયા. એ જીવો કેવા બધાય? હાલતા ચાલતા, એટલે ત્રસકાયના જીવો. ત્રસકાયના જીવો. ઓકે, ચાલો. તો આ સરસ. જેટલી આપણે આગળ વધીશું આ જીવન. કંચનભાઈ, મને પૂછવું છે. કંચનભાઈ, પૂછવું છે જરાક. બોલો. તીર્થંકર ના પેલું કરતા હતા ત્યારે રસોદય, પ્રદેશોદય ને વિપાકોદય
હા તો રસોદય ને વિપાકોદય સરખું? રસોદય ને હા બે રસોદય ને વિપાકોદય સરખું. ઓકે હા પ્રદેશોદય અલગ. હા 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 ઓકે રસોદય ને પ્રદેશોદય એટલે હજુ પછી બીજી રૂપે હા ઈ ખ્યાલ છે પણ મને બરાબર ને? હા, ઓકે, ખ્યાલ છે. હા. ચાલો ઓકે તો આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જેનાથી આવી રીતે બોલાયો હોય તો મનોચક્રાયથી ત્રિવિધે મિચ્છામિ ક્લાસ પૂરો કરીએ પહેલા